બોર્ડર પર રહેલો સૈનિક જો આ પાપ પુણ્ય અને આ બધાના હિસાબ કરવા જાય તો સંભવ જ નહીં. કોઈ સાયન્ટિસ્ટ જે પ્રયોગ કરતો હોય, સંશોધન કરતો હોય, એ વિચાર કરે કે આ પાપ લાગશે ને આ પુણ્ય લાગશે તો એ કોઈ રિસર્ચ કરી ન શકે. ત્યાં કેવલ ને કેવલ કર્તવ્ય બુદ્ધિ કામ કરતી હોય ત્યાં પાપ અને પુણ્યના સિદ્ધાંતો લાગુ પડતા નથી. ડોક્ટરો જયારે કોઈ દવાઈ આપે, તમે કોઈ દવાઈ લેતા ત્યારે વિચાર આવે મેં આને શું આપ્યું, આમ આપ્યું, મને પાપ લાગશે કે પુણ્ય લાગશે. ત્યાં કેવલ ને કેવલ કર્તવ્ય બુદ્ધિ કામ કરતી હોય. એટલે જ આપણે ત્યાં કહ્યું કે જ્યારે કર્તવ્ય બુદ્ધિ, સંસ્કૃત સુભાષિત એમ કહે છે કે જ્યારે તમે કોઈ જ્ઞાન પામવા જતા હો અને ધન કમાવા જતા હો ત્યારે હંમેશા એવું જ વિચારો કે હું અમરપટ્ટો લખાઈ લાવ્યો છું. કોઈ વિદ્યાર્થી હોય અને એને એમ થાય એક દિવસ મરી જ જવાનું છે ને, આ બધું ભણીને કરીને કમાઈને શું કરવાનું, તો આ વિચાર વિદ્યાર્થી માટે ખતરનાક છે. એને પોતાના કર્મથી ચ્યુત કરનારો છે. હમણાં વિદ્યાર્થી તરીકેનું એ સ્વકર્તવ્ય એ છે કે એને વધારેમાં વધારે વિદ્યાનો અભ્યાસ કરવો. પૈસા કમાવનાર, ધંધો કરનાર માટે કાર્ય એ છે કે વધારે વધારે એને કોશિશ કરવી કે કેમ મને પ્રાપ્ત થાય. આ ચર્ચા કયા સ્થાને ને ક્યાં થઈ શકે, કઈ અવસ્થામાં થઈ શકે એનો વિવેક જરૂરી. તો ઘણાને એમ થાય કે જો આ દિવસ જતા જ રહેવાનું હોય તો પછી આ બધું કરીને શું કરવાનું, શું મહેનત કરવાનું, ભગવાન બધું કરવાના જ છે અને પછી એ કરશે. નિષ્ક્રિયતા માટે, નિષ્કર્મણ્ય માટે બનાવવા માટે ભગવાન આ નથી કહેતા. એટલે ભગવાને ચોખવટ કરી છે કે તું અકર્મ ધારણ કરી લે, એના માટે નથી કરતો. નૈષ્કર્મ્યતાને પ્રાપ્ત થાય એના માટે તને નથી કહેતો. તારી સ્વધર્મમાં બુદ્ધિ સ્થિત થાય અને તને જે કાર્ય મળ્યું છે એ શ્રેષ્ઠતમ જવાબદારી મળી છે એ માનીને તું કર્મમાં પ્રવૃત્ત થઈ જા, એના માટે હું કહી રહ્યો છું. કારણ કે જો બધા વિચાર કરીને ડોક્ટર પણ છોડી દે, શિક્ષક પણ છોડી દે, ધર્મગુરુ ધર્મ પર સમજાવવાનું છોડી, બધા જ પોતાના સ્વકર્તવ્યો અને સ્વધર્મ છોડી દે તો સમાજનું અહિત સિવાય બીજું કઈ નથી થવાનું. એટલા માટે ભગવાન પોતાની વાતને સ્પષ્ટતા કરતા કહે છે પાપ પુણ્યનો વિચાર કરવાની આ જગ્યા નથી. યા તે પહેલા જ કરી લીધું હોત અને અકર્મણ્યતા અને વૈરાગ્ય, અનાસક્તિ તારી અંદર જાગી ગઈ હોત અને તું જતો રહ્યો, તારી અંદર હજી લાલસા છે, ક્ષત્રિયપણું છે, તારો વાંધો છે સામે સ્વજન છે. લડવામાં તને વાંધો નથી, જીતવામાં તને વાંધો નથી, મારવામાં તને વાંધો નથી, તને વાંધો કેવલ સ્વજનોને મારવામાં. અને આ મોહ જ તને પાપમાં પ્રવૃત્ત કરી રહ્યો છે. જે દિવસે આ મોહ જઈને સમત્વમાં તું આવી જઈશ, પોતાના કર્તવ્યને શ્રેષ્ઠતમ સ્વધર્મ માનીને કરીશ. અને જ્યારે સ્વકર્તવ્ય નિભાવતા હોઈએ, તમે વિચાર કરો કોઈ યુદ્ધના મેદાનમાં સૈનિકો લડતા હોય ને ઘણાને મારી નાખે તો એને મેડલ મળે કે પાપ લાગે? તમને આટલા બધાને મારીને આવ્યો તો ગવર્મેન્ટ એને મેડલ આપે. ધર્મ એને શ્રેષ્ઠતમ સુરવીર કહે છે કે આના કારણ દેશની રક્ષા માટે આને આટલા શત્રુઓને માર્યા છે, કારણ એને સ્વધર્મ નિભાવ્યો છે. એટલે પાપ અને પુણ્યથી પણ પર છે સ્વધર્મ. અને જ્યારે સ્વધર્મમાં તમે સ્થિત હોવ છો ત્યારે પાપ પુણ્યના વિચાર તમારામાં આવતા નથી. કારણ સ્વધર્મમાં તમે, અને યોગમાં છો તમે. સ્વકર્મણાત્મભ્યચ સિદ્ધિ વિદંતિ માનવ, આગળ જે કહ્યું છે, જ્યારે સ્વધર્મમાં સ્થિત છો અને સ્વકર્તવ્ય કરી રહ્યા છો ત્યારે પાપ પુણ્યનો હિસાબ લાગ. કોઈ સફાઈ વાળો હોય એ રોજ સફાઈમાં કેટલા જીવો જતા હોય, કેટલું થતું હોય, હવે એમ વિચારશે કે ના આમ થાય છે એટલે હું સફાઈનું કામ મૂકી દઉં તો ચાલે? સ્વકર્તવ્ય કરી રહ્યો છે, એનું કામ કરી રહ્યો છે, એનું કામ આ છે તો એને પાપ નથી લાગતું. અમુક સ્થાનો, અમુક કર્મો, અમુક કર્તવ્યો એવા છે કે પાપ પુણ્યથી પર હોય છે. એમ પરમાત્મા સમજાવતા યોગ કર્મ સુ કૌશલમ, તમે જે કાર્ય કરો એ શ્રેષ્ઠતમ રીતે કરો. જે પણ ક્ષેત્રમાં હો, તમે ડોક્ટર હો, તમે બિલ્ડર હો, તમે શિક્ષક હો, જે પણ ક્ષેત્રમાં, તમે બિઝનેસમેન છો. આ તો આપણે બહુ સંન્યાસીઓનું સાંભળી એવું માનવા લાગ્યા કે આ ધંધો કરવો, ધન કમાવવું, પરિવારમાં રહેવું જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, આ ગ્રહસ્થીના ધર્મ છે. તમે ગ્રહસ્થી થઈ અને ગ્રહસ્થ ધર્મ બરાબર ન નિભાવો તો તમને પાપ લાગે છે. તમે બ્રહ્મચારી હોય તો બ્રહ્મચારીના નિયમ નિભાવો, તમે સંન્યાસી હો તો સંન્યાસીના ધર્મ નિભાવો.
બધાએ કઈ વૈરાગ્ય અને સંન્યાસ, આપણા જેટલા ઋષિઓ હતા એ બધા ગ્રહસ્થ જ હતા. સંન્યાસીઓ તો બહુ ઓછા છે. સંન્યાસી થવું ને વૈરાગી થવું, અનાસક્ત થવું, એમાંય ફરક છે. આપણા હિન્દુ ધર્મની આખી તમે પરંપરા જોશો તો આપણે ત્યાં આખો જે પરંપરા છે ગ્રહસ્થની જ પરંપરા છે. સંન્યાસ અને વૈરાગ્યની તો બહુ પાછળથી ને અમુક જ લોકો સાથે પરંપરા જોડાયેલી છે. તમે ગ્રહસ્થી છો ને ગ્રહસ્થી તરીકે જે કાંઈ કરો છો એ તમે ધર્મ નિભાવો છો, પાપ નથી કરતા. પૈસા કમાવા એ ગ્રહસ્થી માટે પાપ નથી. બાળકોને મોટા કરવા, એને ભણાવવા, એને સાચવવા એ પાપ કે મોહ નથી, તમારું કર્તવ્ય છે. અને જો કોઈ સ્ત્રી શ્રેષ્ઠ રીતે એ કર્તવ્ય નથી નિભાવતી તો પાપ કરે છે. તમે સ્વધર્મ નિભાવો છો એનાથી શ્રેષ્ઠ પુણ્ય બીજું કોઈ નથી. અને એટલા માટે સ્વ કર્તવ્ય શ્રેષ્ઠ રીતે નિભાવો. તમે જે પણ ક્ષેત્રમાં છો, જ્યાં પણ છો, ધર્મ કેવલ ઘર બાર છોડીને કોઈ તીર્થમાં જઈને દાન આપો એ ધર્મ અને પુણ્ય નથી. તમને જે જવાબદારીઓ મળી છે ઘરમાં એને ઉત્તમ રીતે નિભાવો છો તો તમે ધર્મ જ કરી રહ્યા છો. પરિવારને સાચવીને, બાંધીને, જોડીને, પ્રેમથી તમે રાખ્યો છે તો તમે ધર્મ કરી રહ્યા છો. એ અધર્મ નથી જે આપણી અંદર માઇન્ડમાં બેસાડી દેવામાં આવ્યું છે. આ બધું બંધન ને આ બધું પાપ ને આ બધું મોહ ને આ બધી આસક્તિ એ નથી. આ તમારું સ્વ કર્તવ્ય છે. ભગવદ ગીતા એમ સમજાવે છે. આગળ યોગ કર્મ સુકૌશલમ, દરેક કામ શ્રેષ્ઠ રીતે કરો. તમારી કક્ષાથી, તમારી અવસ્થાથી, તમારા બળ અને સમજથી જે ઉત્તમમાં ઉત્તમ, ભલે રસોઈ પણ બનાવતા હોય એને ઉત્તમ રીતે બનાવો, ભલે કોઈ સફાઈ કરતું હોય ઉત્તમ રીતે કરો. લોકો મોટા કાર્યો ગોતે કે મોટા કામ કરીએ તો મોટા તો, અરે ના, નાનું કામ પણ શ્રેષ્ઠ રીતે કરો ને તો લોકો તમને શોધે. જે જવાબદારી મળી છે શ્રેષ્ઠ રીતે નિભાવો તો તમારી આપમેળે યશ કીર્તિ વધે છે. મોટી સેવા નહીં શોધવી, સેવાને મોટી બનાવવી ઉત્તમ રીતે કરીને. આપણે લોકો અમને સારી કોઈ મોટી સારી સેવા, અરે સારી રીતે જે મળી હોય એ સેવા કરવાની તો એ સેવા આપમેળે સારી થઈ જાય. પણ ભલે સારામાં સારી, ઉત્તમમાં ઉત્તમ રીતે તમને છેક ઠાકોરજી પાસે રાખ્યા હોય પણ ત્યાંય જો યોગ કર્મસુ કૌશલમ ઉત્તમ રીતે કુશળતાપૂર્વક ન કરો તો એ ત્યાં તમે ગુમાવો જ છો. કુશળતા, આપણે ત્યાં કૌશલ કોને કહેવાય? કુશલ ભાગવતમાં પણ ઘણાને કુશલ કયા છે. અહીંયા ભાગવતમાં તમે જો તો સૌથી પહેલા સાંભળવામાં કોણ કુશલ છે? સૌનકો પ્રવૃત્તિ. એક સાંભળવામાં કુશલ, કહેવામાં કોણ કુશલ છે? જયતિ જગતિ માયામ યસ્ય કાયા દવસ્તે વચન રચન મેકમ કેવલમ ચાગતો. કુશલ કહેવામાં કોણ? તો નારદજી કુશલ છે. અને સાંભળવામાં સૌનકજી કુશલ છે. જે કાર્ય કરીએ કુશળતાપૂર્વક કરીએ તો તમે યોગી છો એમ સમજાવતા આગળ 54મા શ્લોકમાં પરમાત્મા અર્જુન સ્થિત પ્રજ્ઞ માટે પ્રશ્ન કરે છે કે સ્થિત પ્રજ્ઞ કેવા? આપ જે સ્થિત પ્રજ્ઞની વાત કરો છો પ્રભુ, એ કેવો હોય? શું કઈ રીતે બોલતો હોય? એનું આચરણ કેવું હોય? એમ અર્જુન પ્રશ્ન કરતા કહે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિત પ્રજ્ઞ પ્રભાષેત ઇમાસીત પ્રજેતય. એના લક્ષણ કેવા હોય? એ બોલે કેમ? એનો વ્યવહાર કેવો હોય? જ્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન 55 અને 56મા શ્લોકમાં બંને એક સાથે લઈ અને ભગવાને સ્થિત પ્રજ્ઞના લક્ષણ સમજાવતા કહે શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યથા કામા સર્વાન પાર્થ મનોરથાન આત્મન્નેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વિતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? કેવું એનું આચરણ, કેવો એનો વ્યવહાર? સુંદર રીતે સમજાવતા કહ્યું જે સઘળી આશાઓ કામનાઓને ત્યજી આત્મામાં સ્થિત થઈ ગયો છે એ જ સ્થિત પ્રજ્ઞ છે. એનું આચરણ કેવું હોય છે? એનો વ્યવહાર કેવો હોય છે? તો દુઃખેષુ ઉદ્વિગ્નમના, જે દુઃખમાં ઉદ્વેગિત થતો નથી, સુખમાં મોહિત થઈ જતો નથી, છકી જતો નથી,
જે દરેક અવસ્થામાં સ્થિત રહે, સ્થિર રહે. એટલે આપણે ત્યાં એક શબ્દ આવ્યો તટસ્થ. આ બહુ તટસ્થ વ્યક્તિ. તટસ્થ કેમ કહીએ કે નદીમાં પાણી ગમે તેટલું વધે ઘટે પણ તટ તો એની જગ્યાએ જ રહે. તટની જેમ સ્થિત રહેવું એ તટસ્થ છે. એના સ્થાને જ રહે. સ્થિત પ્રજ્ઞ પણ એવો હોય, દુઃખમાં ઉદ્વેગિત થતો નથી. તમે 84-252 આદિ આ ભગવતીઓની વાર્તા તમે જુઓ, કેવા કેવા સંજોગો આવ્યા જીવનમાં, પણ ભક્તો વિચલિત નથી થયા. મહાપ્રભુજીએ પણ એટલે જ કહ્યું, માનો સ્થિત પ્રજ્ઞના લક્ષણ જે ભગવાને ગીતાજીમાં બતાવ્યા એવા જ લક્ષણ વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી બતાવે. સ્ત્રી દુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યા. દુઃખેશુ ઉદ્વિગ્ન મનઃ. દુઃખમાં જે ઉદ્વેગિત નથી થતો, કારણ એને ખબર છે કે આ દુઃખ શેના માટે આવ્યું. એક વસ્તુ યાદ રાખો, સાચા દુઃખનું જ્ઞાન ન હોવાને કારણે મનોકલ્પિત દુઃખોમાં આપણે બધા જ દુઃખી છીએ. જે દિવસે સાચા દુઃખનો અનુભવ, સાચા દુઃખનું ભાન આપણને થશે, એ દિવસે કલ્પિત દુઃખો બધા સમાપ્ત થઈ જશે. સાચું દુઃખ શું છે? તો બ્રહ્મ સંબંધ લેતી સમયે તમે બોલો છો, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો. એવો હું જીવ જેને હૃદયમાં તાપ ક્લેશનો આનંદ તિરોધાન થયો છે. ભગવાનથી છૂટા પડ્યા એનું જે સાચું આત્માનું જે દુઃખ છે એનું ભાન નથી. એટલે મન દ્વારા ઉભા કરેલા કલ્પિત દુઃખોમાં આપણે બધા જ દુઃખી છીએ. સ્થિત પ્રજ્ઞ આત્મામાં સ્થિત છે. એ દુઃખમાં દુઃખી કેમ નથી થતો? કારણ કે એને સાચા દુઃખનું ભાન છે. અને સાચું દુઃખ એક આધ્યાત્મિક જીવ માટે જ છે. હું ભગવાનથી વિખૂટો પડ્યો, ફરી ભગવાનને ક્યારે પામીશ?